કરીએ તો સુરતના ટ્રેક્ટરની અડફેટે ધોરણ 10ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। મહુવા અનાવલ રોડ પર બલવાડા નજીક અકસ્માત સર્જાયો હતો। બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહી હતી 15 વર્ષીય શિવાંશી પટેલ। મહુવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પણ મોકલ્યો છે। બીજી તરફ ટ્રેક્ટર ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, સુરતના મહુવામાં અકસ્માત સર્જાયો જેમાં 10મા ધોરણની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। શું વધુ અપડેટ? ચોક્કસ રીતે ધોરણ 10માં અભ્યાસ કરતી અને બોર્ડની એક્ઝામ આપીને પરત ફરી રહેલી શિવાંશી પટેલ પોતાનું મોપેડ લઈને જ્યારે ઘરે જઈ રહી હતી ત્યારે વડવાડા નજીક તેનો અકસ્માત થયો હતો। ટ્રેક્ટર ચાલકે શિવાંશીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મહુવા પોલીસે હાલ તો મૃતદેહનો કબજો લઈ અને મૃતદેહ પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને જે ટ્રેક્ટર ચાલક છે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ થશે। બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે।